શું આપણે હવે આપણા બાળકોને મજબૂત કરવા માટે પોલીસના હાથે આપણા બાળકોને ડિટેઇન કરાવવા પડશે? આ વાક્ય સાંભળીને તમને પણ આ વાક્ય હાસ્યાસ્પદ લાગતું હશે, પણ આ અમે નથી કર્યા. આપણા ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી કાંતિ અમૃતિયા દ્વારા કહેવામાં આવ્યું છે. ખેડૂતો અને વીજ કંપનીના કર્મચારીઓ અને પોલીસ વચ્ચે જ્યારે જેતપર ગામે સંઘર્ષ થઈ રહ્યો હતો ત્યારે પોલીસ દ્વારા આ ગામના અમુક ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી અને આ ખેડૂતોની સાથે એક 10 વર્ષના બાળકની પણ પોલીસે અટકાયત કરી હતી. અને જ્યારે આ બાબતને લઈને કાંતિ અમૃતિયાને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે બાળક મજબૂત બનશે આવું કહી અને એમને આ વાતને કે આ પ્રશ્નને ટાળી દીધો હતો. ત્યારે આ સમગ્ર વિષયને લઈને આ જે બાળક હતા એમની માતાએ પણ પ્રતિક્રિયા આપી છે અને એ કહી રહ્યા છે કે કાંતિભાઈ, અમારા બાળકને આ રીતે મજબૂત નથી બનાવવા. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, DSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ઠેર ઠેરથી સમાચારો સામે આવી રહ્યા છે. ગામમાં જ્યાં પણ ખાનગી કંપનીની જે વીજ લાઈનના તાર પહોંચી રહ્યા છે, વીજ લાઈનના થાંભલાઓ પહોંચી રહ્યા છે, ત્યાં વળતર બાબતને લઈને ખેડૂતો અને વીજ કંપનીના કર્મચારીઓ વચ્ચે વારંવાર સંઘર્ષના સમાચારો સામે આવી રહ્યા છે. ખાનગી જે કંપની છે પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોના ખેતરમાં પહોંચે છે, એટલે પોલીસ અને ખેડૂતો વચ્ચે પણ સંઘર્ષ થઈ રહ્યા છે. આવો જ સંઘર્ષ થોડા દિવસ અગાઉ મોરબીના જેતપર ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયો હતો. પોલીસ દ્વારા આ ગામના અમુક ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી અને ખેડૂતોની સાથે એક 10 વર્ષનું બાળક હતું, એને પણ પોલીસે ડિટેઇન કર્યું હતું. પોલીસની ગાડીમાં આ બાળકને લઈ જતા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ત્યારે કાંતિ અમૃતિયા જે આ ગામના જ વતની છે, એ જ્યારે જેતપર ગામના એમના પોતાના સગાવાલા છે, એમના પોતાના ગ્રામજનો છે, એમની મુલાકાતે પહોંચ્યા અને ત્યાં પહોંચીને એમણે પત્રકાર પરિષદ યોજી હતી. ત્યારે પત્રકાર દ્વારા જ્યારે કાંતિભાઈ અમૃતિયાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કાંતિભાઈ, ખેડૂતોની સાથે 10 વર્ષના બાળકને પણ પોલીસે ડિટેઇન કર્યું હતું, એનું શું વાંક હતું કે એનો શું ગુનો હતો? ત્યારે કાંતિભાઈ આ બાબતને એ રીતે ટાળી દીધી કે હું જ્યારે 16 વર્ષનો હતો ત્યારે પહેલી વખત જેલ ગયો હતો, તો અમારો દીકરો વધુ મજબૂત થશે. સૌથી પહેલા તો કાંતિભાઈ આ બાબતને લઈને શું કહ્યું હતું એ સાંભળીએ, પછી આગળ વાત કરીએ. અને જેતપર ગામ પહેલેથી લડાયક ગામ. હું 16 વર્ષનો હતો ને ત્યારે આ મોરબી તાલુકામાં ચોકી આપતા હતા. તો અહીંયા અમે ચોકી બંધ કરાવવા માટે અમે જેતપરથી અમે 5 જણા અને આખા તાલુકામાં બીજા 10 જણા એ 300 હાથ અમારી એ જમાનામાં થઈ હતી 16 વર્ષે બાલ અદાલતમાં. એટલે ગામ લડાઈ છે અને આ ગામના લડાઈ છે બધાને ફાયદો થશે. અહીંયા જેટલા પણ ખેડૂતો છે જેને માર પડ્યો છે બધાને એવું કેવું છે કે જ્યારે પોલીસને કહેતા હતા તો એ કહેતા હતા ઉપરથી ઓર્ડર છે. ઉપરથી કયો ઓર્ડર આવે છે મારવાનો? જો પેલા સાંભળો છો, આજથી લગભગ 7 દિવસથી હાલે. 7 દિવસમાં હું છે નહીં 2-3 જણાના કોન્ટેક્ટમાં હતો. એ કેસે પાછા લઈ ગયા મૂકવામાં કયો તમે ભાઈ, તમે કહો હું નહીં. આપણા મંત્રી સાહેબ જ સતત પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરાવી, ફોન કરી અને બધાને જવા દેવામાં આવતા હતા. પાછા એ મૂકી જવાના. 3 દિવસ પહેલા જ્યારે ખેડૂતોને ડિટેન કર્યા હતા, એક દીકરા સાથે વાતચીત કરતા કહ્યું કે આ દીકરો બાહોશ છે. એનો ગુનો શું છે? જો 10 વર્ષનો તમારા જ ગામનો દીકરો પોલીસ ડિટેન કરી જાય તો એના કરતા કાયદાની પણ એમાં શું હોય, હું ઓળ વરે જીવ તો હવે અમારો દીકરો મજબૂત થશે. છોકરાને ડિટેન નથી કરવામાં આવ્યો. પેલા હાબળો કયો છોકરાને ડિટેન એનો ભત્રીજો થાય. આવ્યા, એના મમ્મી સાથે ગયો છે છોકરો, એટલે એનો ભત્રીજો થાય. મારો ભત્રીજો જ છે, એટલે કોઈ ડિટેન કરવામાં નથી. કાંતિભાઈનો આ જવાબ હાસ્યાસ્પદ થી વધુ વિશેષ કંઈ લાગતો નથી. પોતાના બાળકને આ રીતે મજબૂત ન બનાવી શકાય. આ જે બાળકની માતા છે એમણે પણ આ જ કહ્યું છે. પત્રકારોએ જ્યારે અમારી ટીમ જ્યારે જેતપર ગામે પહોંચી હતી ને બાળકની માતા જયશ્રીબેન સાથે એમણે વાતચીત કરી ત્યારે જયશ્રીબેને એના બાળક વિશે વાત કરતા અને એમની જે વ્યથા છે એ ઠાલવતા શું કહ્યું એ પણ સાંભળીએ. મારું નામ જયશ્રીબેન ભાળચા છે. મારે 6 વીઘા જમીન છે. 6 વીઘા જમીનમાં વીજપોલ આવે છે, એમાં 4 વીઘા જમીન વેચાય છે. મારે પાછળ 2 વીઘા જમીન વધે છે. તો 2 વીઘામાં અમે શું કરી? અમારા પેટ ભરીએ, અમારું બાળકનું ભવિષ્ય બનાવી કે કાલ સવારે 2 દીકરીઓ છે, 2 દીકરીઓના મામીરા આવે, પ્રસંગ આવે, તો અમારે તો 2 વીઘામાં શું થાય? અમે કેવી રીતના જઈએ 2 વીઘામાં? મારી 2 દીકરીઓની મારું 6 વર્ષનું 10 વર્ષનું બાળક છે. 10 વર્ષના બાળક એના પપ્પા હારે ગયો તો ખેતર ગયો તો, એટલે આ પોલીસવાળા બધા આવ્યા હતા, દોડાદોડી કરતા હતા. મારા બાળકને એટલી ખબર પડી કે મારા બાપ દાદાની જમીન છે, તો મારો બાળક
દોડીને જ્યાં કામ ચાલતું હતું ને ત્યાં ધૂમકો મારી દીધો, ખાડામાં ધૂમકો મારી દીધો ને એટલે પોલીસવાળા ત્યાં આવ્યા તો અહીંયાથી એને ખાડામાંથી કાઢી લીધો. તો મારું બાળક એમ કહેતું હતું કે મને એકે અટતા નહીં. પોલીસવાળાએ એમ કીધું બાળક હોતે શું થઈ ગયું, તો એ બધાએ ડિટેન કરી અને એને બસમાં ચડાવી દીધો. બસમાં બેસાડી દીધો ને એટલે મારું બાળક બહુ જ રડતું હતું, મારા મમ્મી પાસે જવા દો, મમ્મી પાસે જવા દો. તો પોલીસવાળાએ એમ કીધું બેજસાનો માનો નકર 2 લાફા મારીશ. મારા બાળકને એમ કીધું, એના કાકા એમ કહેતા હતા બાળકને ઉતારો. તો ધરા હાર મારા બાળકને ઉતારવા ન દીધો. મારો છોકરો મમ્મી મમ્મી કરતો હતો. તો અમને કાંઈ નહીં થયું હોય. કાંતિભાઈ અમૃતે એમ કીધું હું 16 વર્ષે જેલમાંથી તો બાળક સ્ટ્રોંગ થાય. અમારે આવી રીતના અમારા બાળકને સ્ટ્રોંગ નથી કરવા. એ ભણશે એનું ભવિષ્ય એમાં બનશે. હવે અમારે 2 વીઘા જમીન વધે છે તો અમારું બાળકનું ભવિષ્ય 2 વીઘામાં થોડું થશે. બાળકની માતાએ જે કહ્યું કે કાંતિભાઈ અમારા બાળકને આ રીતે મજબૂત નથી બનાવવું, એ તો વાત ધ્યાને લેવા જેવી છે જ. પણ બીજી વાત, ખેડૂતોની વ્યથાની પણ અહીંયા જયશ્રીબેને વાત કરી છે કે એમની પાસે માત્ર 6 વીઘા જમીન છે, જેમાંથી લગભગ 4 વીઘા જેટલી જમીન આ વીજ પોલની અંદર આવી જાય છે. હવે 2 વીઘા જમીનમાં એ કઈ રીતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે, અને જો વળતર પૂર્ણ ન મળે તો એમના પરિવારના ભવિષ્યનું શું? એને અંધકારમય બનતા વાર નહીં લાગે. આ પ્રશ્ન જયશ્રીબેન જેવા એક ખેડૂત કે ખેડૂત પરિવારનો નથી, કેટલાય ખેડૂતો અને ખેડૂત પરિવારો છે જે આ પ્રશ્નની સામે હજુ પણ લડત લડી રહ્યા છે. અને એમનું પરિણામ શું આવશે, એમની જે આ લડત છે, એમની જે આ સમસ્યા છે, એનું સમાધાન શું આવશે, એના પર હજુ પણ એક પ્રશ્નાર્થ ઊભો છે. સરકાર આ બાબતને લઈને હજુ પણ કોઈ તટસ્થ પ્રતિક્રિયા નથી આપી રહી, કોઈ ચોક્કસ એનું સમાધાન હજુ સુધી સરકારે નથી આપ્યું. ત્યારે ખેડૂતો જે છે એ વધુ ને વધુ વ્યથિત અને વધુ ને વધુ ચિંતિત બની રહ્યા છે. અને આ ચિંતિત ખેડૂત હવે આગામી 15મી તારીખે ગાંધીનગર સુધી સરકારના કાને પોતાની આ વાત જે છે એ પહોંચાડવા માટે જઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની આ વાતને ક્યારે કાને ધરે છે અને એના પર શું કામગીરી કરે છે. કાંતિભાઈ અમૃતિયાની આ બાળકને મજબૂત બનાવવા વાળી વાત અને બાળકની માતા દ્વારા કાંતિભાઈને જે જવાબ આપવામાં આવ્યો છે તેને લઈને તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરીને તમારું મત ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.